જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજકાલ યુટ્યુબમાં આવા કાર્ટૂનવાળા વિડીયો ખૂબ વાયરલ થતા હોય છે. તો તમારે આવા પ્રકારના વિડીયો જોઈતા હોય ત્યાંથી ડાઉનલોડ કરવા અથવા તેને કઈ રીતે એડિટિંગ કરી તેને યુટ્યુબમાં ચડાવવા, તેથી તે કોપીરાઇટ વિડીયોમાં આવતી નથી. તો તમારે આવા કાર્ટૂનવાળા વિડીયો ડાઉનલોડ કરવા હોય તો આજનો વિડીયો તમારા માટે છે. વિડીયો ચાલુ કર્યા પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર. સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જવાનું છે. ત્યાં તમારે એપ્લિકેશન છે તેનું નામ છે પિન્ટરેસ્ટ. તે ડાઉનલોડ કરીને તેમાં તમારે કાર્ટૂનવાળા વિડીયો જે લેવાના હતા તે આ એપ્લિકેશન છે. અહીંયા તમારે પિન્ટરેસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. ડાઉનલોડ કર્યા પછી અહીંયા તમારે તેને ઓપન કરવાનું રહેશે. મિત્રો જોઈ લો, આવી રીતે ઓપન થાય છે. ઓપન થયા પછી તમારે અહીંયા ઘણા બધા ફોટા એન્ડ વિડીયો જોવા મળે છે. ત્યાંથી તમારે પિન્ટરેસ્ટ ખોલ્યા પછી નીચેની સાઈડમાં શેરવાળો ઓપ્શન બતાવતું છે. તેમાં જઈ તમારે જે વિડીયો લેવાનો હતો તેનું ટાઇટલ મારી દેવાનું રહેશે. જોઈ લો મિત્રો, અહીંયા મેં કાર્ટૂન વિડીયો એવું ટાઇટલ મારી દીધું છે. ત્યાંથી તમારે ઘણા બધા અહીંયા સારા સારા વિડીયો જોવા મળે છે. તમારે જે વિડીયો જોઈતો હોય તે વિડીયોમાં જઈ તેને ક્લિક કરવાનું રહેશે. જોઈ લો મિત્રો, આવી રીતે વિડીયો લઈ લીધો છે. ત્યાંથી તમારે નીચેની સાઈડમાં ત્રણ.com દેખાતા છે. તેમાં જઈ કોપી લિંક એ ઓપ્શન બતાવતું છે. તેની કોપી લિંક કરવાનું રહેશે. કોપી લિંક કર્યા પછી તમારે નીકળી જવાનું છે પિન્ટરેસ્ટમાંથી. ત્યાંથી તમારે ક્રોમ ખોલી દેવાનું રહેશે. ક્રોમ ખોલ્યા પછી અહીંયા તમારે ઉપરની સાઈડ સર્ચમાં જઈ તે કોપી લિંક કરેલી હતી તેના માટે અહીંયા તમારે લખવાનું છે પિન્ટરેસ્ટ વિડીયો ડાઉનલોડ એવું લખી દેવાનું રહેશે. આટલું કર્યા પછી તમારે અહીંયા નીચેની સાઈડમાં પિન્ટરેસ્ટ વિડીયો ડાઉનલોડ એવું બતાવતું છે. તેના પર જઈ તેને ટિક કરી તમે જે વિડીયોને કોપી કરી હતી તે તમારે પાસ્ટ પિન્ટરેસ્ટ લિંક એવું લખેલ બતાવતું છે. તેના પર તેને પાસ્ટ કરવાનું રહેશે. જોઈ લો મિત્રો, મેં પાસ્ટ કરી દીધું છે. આટલું કર્યા પછી તમારે નીચેની સાઈડમાં 1 થી 2 મિનિટ ટાઈમ લાગશે, વધારે નહીં લાગતો. અહીંયા તમને ઓપ્શન બતાવતા છે ડાઉનલોડ કરવાનો ઓપ્શન બતાવતો છે. તેના પર ટિક કરી તમારે તે વિડીયો ડાઉનલોડ કરવાનો રહેશે. મિત્રો જોઈ લો, ડાઉનલોડ ઓપ્શન બતાવશું છે. ડાઉનલોડ કર્યા પછી ઉપરની સાઈડમાં તમારે જોઈ લો ડાઉન ફાઇલ એવું લખેલ બતાવતું છે. આથી મિત્રો તમારે જે વિડીયો ડાઉનલોડ કરવાનો હતો તે ડાઉનલોડ થઈ ગયો છે. તો ત્યાં ઓપન જઈ તમે યુટ્યુબમાં નાખી શકો છો.